સ્ટાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો રાજકોટના જુબેલી વિસ્તારમાં ગઈકાલે રિક્ષા ચાલકો અને કિન્નરો વચ્ચે મારામારીની ઘટના બની હતી। આ ઘટના પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી હતી અને મારામારીમાં જે રિક્ષા ચાલકો છે એ છરી અને પાઇપ વડે કિન્નરો પર હુમલો કર્યો હોય તેવું વિડીયોમાં પણ સામે આવ્યું છે। સામે જ કિન્નરો દ્વારા પણ રિક્ષા ચાલકોને ઢોરમાર મારવામાં આવ્યો છે। જે ઘટના સામે આવી છે જેને લઈને પોલીસ ચોકીમાં પણ કિન્નરો દ્વારા હંગામો મચાવવામાં આવ્યો હતો। શું હતી સમગ્ર ઘટના, જોઈએ અમારા ખાસ અહેવાલમાં। રાજકોટમાં એક ચોંકાવનારી ઘટનાએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે। શહેરના જુબેલી ગાર્ડન નજીકના રસ્તા પર કિન્નરો અને રિક્ષા ચાલકો વચ્ચે જોરદાર મારામારી થઈ હતી। આ મામલે હવે પોલીસે 11 કિન્નરો સહિત કુલ 15 લોકોની ધરપકડ કરી છે। આ ઘટના રસ્તા પર સામે જોવા બાબતે આખી બબાલ મારામારી સુધી પરિવર્તિત થઈ હતી। માહિતી પ્રમાણે રાજકોટમાં કિન્નરોની રવિવારે રસ્તા પર વાહન બાબતે કેટલાક રિક્ષા ચાલકો સાથે બબાલ થઈ। કિન્નરો અને રિક્ષા ચાલકો વચ્ચેની મારામારીને લઈ હવે પોલીસે કાર્યવાહી કરી છે। કાર્યવાહીમાં રાજકોટ એ ડિવિઝન પોલીસે 11 કિન્નરો સહિત કુલ 15 લોકોની ધરપકડ કરી। રાજકોટ શહેરના જુબેલી ચોક પાસે અન્ય સાથે વાહન અથડાતા કિન્નરો અને રિક્ષા ચાલકો વચ્ચે એકબીજા સામે જોવા બાબતે મારામારી થઈ, જેમાં આરોપ લગાવ્યા છે કે બે શખ્સોએ તેમને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ બે શખ્સોએ છરી અને ધોકા વડે કિન્નરો પર હુમલો કર્યો હતો। તો બીજી તરફ છરી વડે માથાકૂટ કરી રહેલા શખ્સને પણ કિન્નરો દ્વારા માર મારવામાં આવ્યો હતો તેવું પણ વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। તે બાદ સમગ્ર ઘટના બનતા કિન્નરોનું ટોળું ન્યાયની માંગણી સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું તેમજ આરોપીને પકડી તેનું સરઘસ કાઢવા માટે પણ સૂત્રોચ્ચાર કર્યા હતા। ઘટનાને અનુક્રમે એ ડિવિઝન પોલીસ સ્ટેશનને પણ કિન્નરોએ માથે લીધું હતું। સમગ્ર મામલે એસીપી સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા અને કિન્નર સમાજ દ્વારા એ ડિવિઝન પોલીસ ચોકીના અધિકારીઓ સામે પણ આરોપીને ન પકડવા અને કિન્નર સમાજને પકડી જેલમાં પૂરવા બાબતે પણ આક્ષેપો કરવામાં આવ્યા। જોકે સમગ્ર ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે જેમાં કિન્નર સમાજના લોકો અને રિક્ષા ચાલક યુવકોની મારામારી સમગ્ર સ્પષ્ટપણે સામે આવી છે। જોકે હાલ આ મામલે અલગ અલગ 3 ગુના દાખલ થયા છે જેમાં મારામારી સાથે જ પોલીસને ફરજમાં રૂકાવટ સહિતના ગુના સામેલ છે। ગુનામાં સામેલ લોકોની હાલ પોલીસે ધરપકડ કરી છે। મારું નામ નિકિતા માસી છે, રામનાથપરા કિન્નર અખાડામાંથી બોલું છું અને અમારી ઉપર હુમલો કર્યો છે 4 શખ્સોએ જુબેલી ગ્રાઉન્ડમાં અને મારા ગુરુને, મારા બધા ગુરુભાઈઓને, મારા ચેલાઓને પોલીસવાળાએ પૂરી દીધા છે અને પીઆઈ બારોટ સાહેબ એમણે તો ખાસ કરીને કહેવામાં આવે છે કે બારોટ સાહેબ તમે પીઆઈ છો પણ અમને કોઈ તમે ન્યાય આપ્યો નથી અને ખોટાને ન્યાય આપ્યો છે। મારે આરોપીઓ ઉપર તો ફરિયાદ કરવાની છે પણ પોલીસવાળા ઉપર પણ ફરિયાદ કરવાની છે। અત્યારે મારી હાલત જોવો, 4 શખ્સોએ મને ધોકા અને છરીઓ વડે દોડાવી છે તો પણ પોલીસવાળાએ એ લોકોને સાથ આપ્યો છે અને મારા ગુરુશ્રીને અને અમારા આખા કિન્નર સમાજને અંદર નાખી દીધા છે। પીઆઈ બારોટ સાહેબ ઉપર મારી અરજી થવી જોઈએ। હું પીઆઈ બારોટ સાહેબ અને 4 આરોપીઓ ઉપર અરજી કરવા માંગુ છું। મને બસ ન્યાય આપો, અમે કિન્નર છીએ અને મારો આખો કોળી સમાજ મારી બાજુ ઊભો રહેશે। બસ મારું આટલો જ બધાને નમ્ર અપીલ છે કે પોલીસવાળા એ ડિવિઝનવાળા પીઆઈ બારોટ સાહેબ અને એમના નીચેની બધી પોલીસોએ અમને ગેરકાયદેસર જવાબ આપ્યા છે અને અમને કોઈ ન્યાય આપ્યો નથી। મારે પોલીસ ઉપર પણ અરજી કરવાની છે। જય માતાજી। અમારે કિન્નર સમાજનો ડખો થઈ ગયો, મારા ગરુભાઈને લાગ્યું છે, અમે લાવ્યા છે અને મારા ચાકુ અને પાઇપ વડે મારવા આવ્યા હતા અને પેલી રહીને એમાં અંદર કરીને માર્યા છે। અમારી અહીંયા બેઠક છે તો અહીંયા આવ્યા હતા અને કજિયો કર્યો હતો અને મારા ગરુને, મીરા ગરુને, મારા ગરુભાઈઓને, મારા ચેલાઓને બધાને પોલીસવાળાએ જેલમાં લોકરમાં રાખ્યા છે અને પોલીસવાળા ન્યાય અમને આપતા નથી। અમારા કિન્નર સમાજને અંદર નાખ્યો છે અને સામેવાળાને પકડતા નથી। આ અમારી અરજી છે। અત્યારે મારી ભેગો મારો એક ગુરુભાઈ છે, કારણ કે મારા ગુરુને ખુદને અંદર નાખી દીધા છે સાવ ખોટી રીતે। તો જે રીતે મારામારીની ઘટના બની, એકબીજા પર આક્ષેપો થયા અને આ ઘટનામાં ટોટલ 3 ગુનાઓ દાખલ કરવામાં આવી છે કે જેમાં વેન્ડરો દ્વારા જે પોલીસ સ્ટેશન છે તે પણ માથે લેવામાં આવ્યું। મારામારીની ઘટનામાં એક કિન્નર છે ઈજાગ્રસ્ત પણ થયા અને હવે પોલીસ ચોકીના અધિકારીઓ પર પણ વેન્ડરોએ અનેક પ્રકારના આક્ષેપો લગાવ્યા છે।